नमस्कार मित्रों, गुड मॉर्निंग मित्रों। गई वखते दाखलो थोड़ो जवाब लायो नतो कारण के विडियो बंद थई गयो। એટલે મિત્રો એનો જવાબ C2 બરાબર 88 પીકો ફેરેડે આવે। એટલે હવે F1 બરાબર 800 કિલો હર્ટ્ઝ આપ્યા હતા, F2 બરાબર 1200 કિલો હર્ટ્ઝ આપ્યા હતા અને આપણે ટ્યુનિંગ કરવાનું હતું અને એના માટે આપણે કેપેસિટરની રેન્જ શોધવાની હતી। તો મિત્રો નીચે આપણે લખવું પડે કે ભાઈ કેપેસિટરની રેન્જ C1 બરાબર 198 પીકો ફેરેડે થી C2 બરાબર 88 પીકો ફેરેડે હોવી જોઈએ। એની કિંમત તો આપણને આપેલી હતી। ચલો મિત્રો, આજે દાખલા તો ગણવા જ છે પણ સાથે સાથે એક નાનકડો મુદ્દો પણ મુખ્ય છે। LCR AC શ્રેણી પરિપથ માટે પાવરનું સૂત્ર મેળવો। પાવરનું સૂત્ર મેળવવાનું બરાબર છે। પછી પાવર ફેક્ટર ની સમજૂતી આપો। આવો પ્રશ્ન તમને પૂછી શકે। LCR AC શ્રેણી પરિપથ માટે પાવરનું સૂત્ર મેળવવાનું છે। તો મિત્રો આપણે LCR AC શ્રેણી પરિપથને लागू पड़ेलो वोल्टेज V बराबर Vm sin ओमेगा અને મળતો પ્રવાહ I બરાબર Im sin ओमेगा t પ્લસ આ પ્રવાહ અને પેલો વોલ્ટેજ। મિત્રો આપણને આ સમીકરણો ખબર જ છે અને માટે કહું કે વોલ્ટેજ અને પ્રવાહનું આ તત્કાલીન મૂલ્ય છે કારણ કે જે તે સમયે વોલ્ટેજ જે તે સમયે પ્રવાહ। તો મિત્રો તત્કાલીન પાવર P બરાબર જોજો મિત્રો બંનેનો પાવર P બરાબર V ઇન્ટુ I। પાવર P બરાબર Vm into Im into sin omega t plus phi અને into sin omega t। આ તત્કાલીન પાવર। હવે મિત્રો આને હું 2 વડે ગુણું છું અને 2 વડે ભાગું છું। જો P is equal to Vm into Im by 2 into 2 times sin omega t plus phi into sin omega t। अब अपनी पास सूत्र है twice ss is equal to c minus c। आ सूत्रનો હું ઉપયોગ કરું છું। તો P is equal to Vm into Im by 2 અને કૌંસ અવજુ પહેલા cos લખું છું cos। તો માની લઈએ કે x માંથી y બાદ કરો તો ઓમેગા t પ્લસ phi માઈનસ ઓમેગા t। એક વખત બાદ બાકી કરવાનું, એક વખત સરવાળો। તો અહીંથી બાદ કરી તો આવશે phi માઈનસ cos સરવાળો કરો તો twice ઓમેગા t प्लस phi। મિત્રો પદને સમજી જાઓ। આ છે x, આ છે y। પહેલો cos લખ્યો એમાં મેં બાદ બાકી કર્યું ઓમેગા t પ્લસ phi માઈનસ ઓમેગા t। એટલે ઓમેગા t નીકળી જશે, જવાબ આવ્યો cos phi। અહીંયા વધ્યું સરવાળો કરવાનો ઓમેગા t પ્લસ phi પ્લસ ઓમેગા t એટલે twice ઓમેગા t પ્લસ phi। चलो ओके, कयो पावर છે
આવર્તકાળ ઉપર સરેરાશ પાવર શોધો તો સરેરાશ પાવર P is equal to હવે જો હવે સરેરાશ પાવર કેવી રીતે શોધાય એક મેથેમેટિકલ સ્ટેપ લખું છું જો 1/t इंटीग्रेशन ऑफ 0 થી t અને આ આખું પદ અંદર આવશે આખું સરેરાશ પાવર આ રીતે લખાય પણ મિત્રો આપણે એ સ્ટેપ લખવાનું નહીં કેમ નહીં લખવાનું જો અહીં ગાડી vm im/2 એ તો આખા કૌંસ સાથે ગુણાયેલું છે એટલે આ તો કોમે બહાર નીકળી જવાનું છે બરાબર છે હવે જો અહીં ગાડી આની સાથે t નથી આવતું એટલે આ અચળ પદ થઈ એટલે એ પણ બહાર નીકળી જવાનું હવે સંકલન જે સરેરાશ કિંમત છે એ આની નીકળે cos twice omega t plus phi પણ મિત્રો આનું cos જે સમય સાથે સંકળાયેલું વિધેય છે હવે આ તો cos છે તો cos નું એક આવર્તકાળ ઉપર મેળવેલું સરેરાશ મૂલ્ય કેટલું થાય એ તો શૂન્ય થઈ ગયું એટલે આનું સરેરાશ મૂલ્ય તો શૂન્ય થઈ જવાનું તો મારી પાસે આટલું બધું વસ્તુ બહાર આવવાની તો મિત્રો હું શું કરું છું જો આની જગ્યા પર આવું લખી નાખું સરેરાશ પાવર P is equal to Vm into Im/2 into cos phi પેલાનું તો એક આવર્તકાળ પર એટલે હું લખું છું કારણ આપું છું કારણ લખું છું cos twice omega t plus phi આનું સરેરાશ is equal to 0 આનું એક આવર્તકાળ ઉપર મેળવેલું સરેરાશ મૂલ્ય 0 થાય એટલે મારી પાસે આવું તો is equal to Vm/√2 into Im/√2 into cos phi 2 ના બે ભાગ પડે તો Vm/√2 એટલે Vrms તો is equal to Vrms into Irms into cos phi કયો પાવર આવ્યો સરેરાશ પાવર તો મિત્રો LCR AC શ્રેણી પરિપથનો સરેરાશ પાવર જોઈએ એ મને આ સૂત્ર અનુસાર હવે મિત્રો ધ્યાન દો એની અંદર જે આ cos phi આવ્યો આ cos phi મિત્રો cos phi ને કહેવામાં આવે છે પાવર ફેક્ટર cos phi જો cos phi is equal to પાવર ફેક્ટર cos phi ને પાવર ફેક્ટર કહેવાય હવે મિત્રો ખાસ સમજો હવે આપણે LCR AC શ્રેણી પરિપથ માત્ર આ ધરાવતો માત્ર L ધરાવતો માત્ર C ધરાવતો RC AC શ્રેણી પરિપથ RC AC શ્રેણી પરિપથ આ બધા આપણે પરિપથો જોયા એના ફેઝર ડાયાગ્રામ પરથી આપણે tan phi શોધતા શીખ્યા આપણે કળા આ કળા જ છે મૂળ તો કળા જ છે phi તો એ તો કળા તફાવત જ છે બરાબર છે તો એ ફેઝર ડાયાગ્રામ ઉપરથી આપણે એનો cos phi શોધવો પડે જે તે પરિપથ બરાબર તો આપણે ફેઝર ડાયાગ્રામ દોરતે શીખ્યા તો એના ઉપરથી cos phi લઈએ એ cos phi is equal to હંમેશા r/z આ સૂત્ર આપણે તૈયાર કરીશું તમે ફેઝર ડાયાગ્રામ જોઈ લેજો તેનો શું કર્યું સામે ભાગ્યા પાસે તો આમ પાસે ભાગ્યા કર્ણ આવશે બરાબર છે એટલે cos phi નું વ્યાપક સૂત્ર જે છે એ r/z હવે z કયો મૂકવાનો જે પરિપથ તમને આપેલો હોય એ ખ્યાલ આવે છે તમને જે પરિપથ આપેલો હોય RC આપેલો હોય તો RC નો z મૂકવાનો RL આપેલો તો RL નો z મૂકવાનો બરાબર છે તો મિત્રો ધ્યાનથી LCR AC શ્રેણી પરિપથ માટે પાવર નું સૂત્ર મેળવો પાવર ફેક્ટર ની સમજૂતી આપો હવે મિત્રો ધ્યાનથી જોજો કે પહેલા ઉતારી લો મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન છે હવે જો કે તમને કદાચ આ સૂત્ર તારવી અને તમને
માત્ર અવરોધ ધરાવતા પરિપથ, જો માત્ર R ધરાવતો પરિપથ, તમે માત્ર R ધરાવતો પરિપથ લો તો કળા તફાવત phi બરાબર 0. કળા તફાવત phi બરાબર એટલો અવરોધ ધરાવતા પરિપથ માટે કળા તફાવત phi બરાબર 0. therefore પાવર ફેક્ટર cos phi એટલે cos 0 ની કિંમત 1, પાવર ફેક્ટર ની કિંમત 1 મળે અને પાવર ફેક્ટર ની કિંમત 1 મળે તો સરેરાશ પાવર is equal to Vrms into Irms. ટૂંકમાં મહત્તમ પાવર વ્યય થાય, મહત્તમ પાવર વ્યય થાય. ખ્યાલ આવ્યો? ચલો હવે માની લો કે મને માત્ર L કે માત્ર C ધરાવતો પરિપથ, માત્ર L કે માત્ર C ધરાવતો પરિપથ, તો મિત્રો એનો કળા તફાવત phi is equal to plus or minus pi by 2 union. કોતો આગળ અને કોતો પાછળ આપણને ખબર જ છે. તો L કે C ધરાવતો એકલો પરિપથ હોય તો કળા તફાવત phi બરાબર plus or minus pi by 2 union. હવે therefore કળા તફાવત આટલો હોય તો પાવર ફેક્ટર cos phi is equal to 0. therefore સરેરાશ પાવર P is equal to 0. તો કહેવાનો અર્થ શું છે કે ઇન્ડક્ટર અને કેપેસિટર ધરાવતા પરિપથનો પ્રવાહ લેતો પણ છતાં પાવર વ્યય શૂન્ય હોય માટે આવા પ્રવાહને આપણે વોટલેસ પ્રવાહ ભૂતકાળમાં કીધો. વોટલેસ પ્રવાહ પાવરનો વ્યય થતો નથી એવા સર્કિટો માત્ર L કે માત્ર C ધરાવતો પરિપથ. સારું મિત્રો, માની લો કે LCR AC શ્રેણી પરિપથ આપ્યો છે અને એનો અનુનાદ થઈ ગયો. હવે LCR AC શ્રેણી પરિપથ તમે લો, LCR AC શ્રેણી પરિપથ લીધો બરોબર, એનો અનુનાદ. હવે અનુનાદ થાય તો XC બરાબર XL થાય. હવે XC બરાબર XL થાય તો Z બરાબર R થાય. હવે પરિપથમાં કોણ વધ્યું માત્ર આ. તો મિત્રો તો કળા તફાવત કેટલો થશે? કળા તફાવત is equal to 0. કળા તફાવતની કિંમત હવે 0 થઈ જશે, અનુનાદ થશે. પાવર ફેક્ટરની કિંમત 1 થઈ જશે અને પાવર ફેક્ટરની કિંમત 1 થઈ જશે તો પાવર સરેરાશ પાવર P બરાબર Vrms into Irms, પાવરનો વ્યય મહત્તમ હશે. આપણને ખબર જ છે અનુનાદ વખતે Im RMS મહત્તમ થઈ જાય. તો મિત્રો તમને R ધરાવતો પરિપથ પૂછે, L ધરાવતો પરિપથ પૂછે, LCR AC શ્રેણી પરિપથનો અનુનાદ વખતે આ બધી વાતો પૂછે તો તમે એના જવાબો આ રીતે લખી શકો. ચલો ઓકે. હવે RC પરિપથ માની લો કે તમને RL કે RC પરિપથ આપો તો મિત્રો એનો કળા તફાવત 0 ના કે pi by 2 પણ ના. એટલે મિત્રો એના સૂત્રો આપણે તૈયાર કરવા. જો RL AC શ્રેણી પરિપથ, RL AC શ્રેણી પરિપથ લીધો બરાબર, તેનો tan phi is equal to tan એટલે સામે ભાગ્યા પાસે આવશે, સામે ભાગ્યા પાસે. તો મિત્રો R XL by R આવું સૂત્ર છે. XL by R is equal to omega L ભાગ્યા R. આ tan phi. અને જો મારે પાવર ફેક્ટર શોધવો હોય, પાવર ફેક્ટર તો cos phi લેવો પડે. તો પાસે ભાગે કર્ણ લેવો પડે અને પાસે ભાગે કર્ણ વ્યાપક સૂત્ર આપી દીધું તમને R by Z is equal to R ભાગે under root of
આર સ્ક્વેર પ્લસ એક્સએલ નો સ્ક્વેર આવું સૂત્ર થાય. તમને ખ્યાલ ના આવે તો મિત્રો ફેઝર ડાયાગ્રામ જોજો તમે, બરાબર છે. હવે આરસી આપેલો છે તો આરસી પરિપથ માટે જો આરસી પરિપથ માટે tan થાય ઇઝ ઇક્વલ ટુ xc બાય r. હવે xc એટલે શું? 1 upon omega c, તો ઇઝ ઇક્વલ ટુ 1 upon omega cr. અને cos phi કેટલો આવે? cos phi પાવર ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ r બાય z ઇઝ ઇક્વલ ટુ r બાય અંડર રૂટ ઓફ r સ્ક્વેર પ્લસ xc નો સ્ક્વેર. તો મિત્રો બધા સૂત્રો તમને ખબર પડી ગયા. તો મિત્રો બરોબર ધ્યાનથી એક આ તમે ફેઝર દોરજો મિત્રો, બરાબર છે. તો તમને તરત જ ખ્યાલ આવી જાય એવી વાતો છે. તો મિત્રો એક સારો પ્રશ્ન તરીકે પણ પૂછાય છે, એના દાખલા પણ પૂછી ચૂકેલા છે, બરોબર. અને હું તમને પેલી ક્યુ ફેક્ટર ને આ પાવર બેન્ડવિડ્થ ને આ પાવર ને એની પીડીએફ ફાઇલ લગભગ આજે મોકલી દઉં, તો તમે તમારી થિયરી એ પ્રમાણે તૈયાર કરવાની રહેશે. ચલો મિત્રો હવે દાખલામાં પાછા જઈએ. ચલો સ્વાધ્યાયનો 7.11 નો દાખલો, સ્વાધ્યાયનો છેલ્લો દાખલો હશે. સ્વાધ્યાયનો 7.11 નો દાખલો મિત્રો જો આકૃતિ મુજબ ચલિત બદલી શકાય તેવી આવૃત્તિ વાળો 230 વોલ્ટ એસી સ્ત્રોત એલસીઆર પરિપથ સાથે જોડેલો છે. L બરાબર 5 હેનરી, C બરાબર 80 માઇક્રોફેરેડે અને R બરાબર 40 ઓહ્મ છે. તો નંબર 1 પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. અનુનાદી આવૃત્તિ શોધવાની છે. બીજો પ્રશ્ન પૂછ્યો, અનુનાદ આવૃત્તિ એ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપવિસ્તાર શોધવાનો છે. ચાલો તો મને એક પરિપથ નાનો દોરી નાખેલો છે, અહીંયા અવરોધ છે, આ કેપેસિટર છે, અહીંયા આરયુ એક ઇન્ડક્ટર છે. આ R C R LCR એસી શ્રેણી પરિપથ થઈ ગયો. હવે એને આંકડા જે આપે છે લખી રાખું છું. તો VRMS આપેલો છે ઇઝ ઇક્વલ ટુ 230 વોલ્ટ, L આપ્યો છે 5 હેનરી, C આપ્યો છે 80 માઇક્રોફેરેડે અને R આપ્યો છે 40. મિત્રો તમે પાઠ્ય પુસ્તક કાઢજો, વેલ્યુઓ. ચાલો નંબર 1 શોધવાની છે અનુનાદીય આવૃત્તિ ઓમેગા g 1 upon અંડર રૂટ ઓફ LC. આ કોણીય આવૃત્તિ કહેવાય. તો ઓમેગા 0 1 upon અંડર રૂટ ઓફ L ની કિંમત 5, C ની કિંમત 80, 10⁻⁻6. તો ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1 ભાગ્યા જોજો 8 પંચુ 40, એટલે અહીં ગાડી આવશે 400 અને આ 10⁻⁻6 નું વર્ગમૂળ કાઢી લો 10⁻³ ઉપર લઈ લો 10⁻³ એટલે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1000 ભાગ્યા 20, બિંદુ બિંદુ કેન્સલ, ઓમેગા 0 બરાબર 50 રેડિયન પર સેકન્ડ. મને આવૃત્તિ શબ્દ વાપરેલો છે તો 2πf0 is equal to 50. તો f0 is equal to 50 ભાગ્યા 2 ગુણ્યા 3.4. તો જો 50 ભાગ્યા 2 એટલે 25, 25 ભાગ્યા 3.4
એટલે 7.96 f0 is equal to 7.96 હર્ટ્ઝ. ચલો આ આપણો પહેલો પ્રશ્ન. હવે મને શું કહે છે? અનુનાદ થાય ત્યારે ઇમ્પિડન્સ. મિત્રો ધ્યાનથી નંબર 2, અનુનાદ વખતે ઇમ્પિડન્સ આપણે શોધવાનો છે. અનુનાદ વખતે ઇમ્પિડન્સ. હવે મિત્રો ખરેખર એલસી અને એસી શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ કેટલો? તો z બરાબર √r² xc xl આખાનો સ્ક્વેર આટલો ઇમ્પિડન્સ હોય. પણ અનુનાદ થાય ત્યારે xc બરાબર xl તો z બરાબર r. તો z બરાબર r ની કિંમત આપેલી છે 40. ચલો ઓકે. તો અનુનાદ વખતે મેં ઇમ્પિડન્સ શોધી નાખ્યો. હવે પ્રવાહનો કંપ વિસ્તાર શોધવાનો એટલે મહત્તમ પ્રવાહ. તો મિત્રો મહત્તમ પ્રવાહ જો Im હવે અનુનાદ વખતે એટલે Im RMS. મિત્રો આ જે પ્રવાહની વાતો કરી છે એ મહત્તમ જ હોય અને RMS જ હોય. તો Im RMS is equal to Vrms ભાગ્યા છે Irms Vrms ભાગ્યા છે. તો is equal to Vrms મને આપેલા 230 ભાગ્યા 40 બિંદુ બિંદુ કેન્સલ. તો is equal to 23 ભાગ્યા 4 કરો તો 23 ભાગ્યા 4 5.75 પ્રવાહ શોધ્યો એમ્પિયર. ચલો બિલકુલ સરળ દાખલા છે. ચલો મિત્રો હજી ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે. પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ શોધો અને દર્શાવો કે અનુનાદ આવૃત્તિ LC સંયોજનના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ ડ્રોપ 0 હોય છે. મિત્રો જો મારે આ બધાના છેડા વચ્ચે નો વોલ્ટેજ શોધવાનો છે. તો નંબર 3 માં જો નંબર 3 બધા ઘટકો વચ્ચેનો PD શોધવાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કયો RMS. તો R ના બે છેડા વચ્ચેનો PD તો VR is equal to પ્રવાહ ગુણ્યા અવરોધ. તો પ્રવાહ Im RMS into R. પ્રવાહ આવ્યો RMS પ્રવાહ. તો અનુનાદ વખતે છે ને તો is equal to 5.75 ગુણ્યા R ની કિંમત R 40 is equal to ચલો 5.75 ગુણ્યા 40 230 વોટ 230 વોટ. ચલો હવે L ના બે છેડા વચ્ચેનો PD L ના બે છેડા વચ્ચેનો PD એટલે VR is equal to Im RMS into એનો XL. તો is equal to Im RMS into આવશે ઓમેગા into L. હવે જો મિત્રો ઓમેગા 0 આપણે જાણીએ એટલે આ અનુનાદ વખતે છે ને એટલે ઓમેગા 0 કરી નાખો. નહીં તો મારે f0 ની કિંમત મૂકવી પડશે. તો is equal to 5.75 અને ઓમેગા ની કિંમત હતી 50 into m
L એટલે 5 તો ગુણાકાર કરો 5.75 ગુણ્યા 50 ગુણ્યા 5 1437.5 તો આનો જવાબ આવે is equal to 1437.5 વોટ તો બરોબર સમજો ચાલો અને કેપેસિટર લઈએ તો કેપેસિટરના બે છેડા વચ્ચે ચાલો C ના બે છેડા વચ્ચે નો પી तो VC को IM/RMS into XC is equal to IM/RMS into 1 upon omega 0 C बराबर ने तो IM એટલે 5.75 અને ભાગ ઓમેગા એટલે 50 અને C એટલે 80 ગુણ્યા 10⁻⁶ એ 10⁻⁶ ને ઉપર લઈએ તો 10⁶ ઉપર ઇઝ ઇક્વલ જો 5.75 ગુણ્યા 10 અને ભાગ્યા 50 ભાગ્યા 80 जो 1437.5 મિત્રો ખ્યાલ આવ્યો આ આંકડો જુઓ અને આ આંકડો જુઓ જો મિત્રો L અને C પરિપથનો કયા તફાવત π/2 જેટલો એટલે એક આગળ હોય અને બીજો પાછળ હોય ખ્યાલ આવે છે એટલે એનો વોલ્ટેજ ડ્રોપ કેટલો થઈ જાય 0 થઈ જાય તો જો આ 14 મિત્રો અનુનાદની સ્થિતિમાં છે પણ આ અનુનાદની સ્થિતિમાં થાય કે આનો વોલ્ટેજ અને આનો વોલ્ટેજ પીડી બંનેનો સરખો આવે બરાબર છે એટલે વોલ્ટેજ ડ્રોપ કેવો થઈ જાય 0 થઈ જાય તો મિત્રો ઉતારજો મિત્રો ગણતરી થોડી થાય છે પણ છે સેકન્ડ ચલો મિત્રો ખૂબ અગત્યનો દાખલો લઈ રહ્યો છું સ્વાધ્યાયનો 7.13 મિત્રો વધારાના સ્વાધ્યાયનો પણ સારો દાખલો છે ભૂતકાળમાં અનેક વખત પૂછી ચૂકેલો છે એટલે હું આવા બે દાખલા વધારાના સ્વાધ્યાયમાં જે આપેલા છે એને પણ ગણાવી નાખું સ્વાધ્યાયનો 7.13મો દાખલો 7.13 જોજો 240 વોલ્ટ 50 હર્ટ્ઝ સ્રોત સાથે 0.50 હેનરીનું ઇન્ડક્ટર ધરાવતી કોઇલ અને 100 ઓહ્મ અવરોધને જોડેલો છે કયો પરિપથ કયો 240 વોલ્ટ 50 હર્ટ્ઝ આવૃત્તિ 0.50 હેનરીનું ઇન્ડક્ટર સાથે અને 100 ઓહ્મનો અવરોધ RL શ્રેણી પરિપથીઓ પ્રશ્ન શું છે કોઇલમાં મહત્તમ પ્રવાહ કેટલો હશે મારે મહત્તમ પ્રવાહ શોધવાનો છે બીજો મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચે સમય તફાવત કેટલો હશે સમય તફાવત ઘણા તફાવત તો શોધ્યો પણ સમય તફાવત માંગ્યો તો મિત્રો જો અંદર શું આપ્યું આપણને VRMS is equal to 240 વોટ आवृत्ति अपनी 50 हर्ट्ज R आप्यो R बराबर 100 ओम L आप्यो 0.50 हेनरी बराबर છે હવે મિત્રો નંબર 1 આપણે શોધવાનું શું છે વાંચી લો આપણે શોધવાનું કોઈનો મહત્તમ પ્રવાહ તો મિત્રો મહત્તમ પ્રવાહ શોધવું છે महत्तम प्रवाह IM बराबर क्वेश्चन कयो परिपथ छे RL RL
એસી શ્રેણી પરિપથ માટે RL AC શ્રેણી પરિપથ માટે ચલો IM is equal to VM ભાગ્યા Z ઓમનો નિયમ વાપરીએ IM બરાબર VM by Z is equal to જોજો VM ભાગ્યા અંડર રૂટ ઓફ હવે Z કેટલો હોય તો કે R² પ્લસ XL નો સ્ક્વેર હવે મિત્રો એક કામ કરો જો મને આ VRMS આપેલું છે એટલે જો VM ને બદલવો પડશે અને અહીં ઘડી આની કિંમત શોધવી પડશે ને આપણે તો પહેલા XL શોધી નાખો આને સમીકરણ નંબર 1 કહીએ જો પેલું VRMS is equal to VM by root तो therefore VM बराबर શું થશે VM બરાબર √2 into VRMS આવું થશે એટલે is equal to √2 into VRMS કેટલો 240 તો is equal to ચલો VRMS ને શોધી નાખ્યો 240 ગુણ્યા 1.41 કરી નાખો તો 338.4 આરે વોલ્ટ આવી ગયો એટલે આની કિંમત હવે ડાયરેક્ટ હું મૂકી શકીશ ચલો હવે XL શોધી નાખો XL is equal to omega F 2 pi f તો XL is equal to 2 ગુણ્યા 3.4 આવૃત્તિ એટલે 50 L એટલે 0.50 तो XL is equal to जो 2 गुण્યા 3.4 ગુણ્યા 50 ગુણ્યા 0.50 157 અને XL એ ઇમ્પિડન્સ છે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એટલે એનો એકમ તો બધાની કિંમતો હવે હું આ સૂત્રમાં મૂકી દઉં જોજો પેલા આટલું ઉતારી દો ચલો બધી કિંમત અહીંયા મૂકું છું તો therefore IM is equal to ચલો VM ની કિંમત 338.4 અને ભાગ ચલો અંડર રૂટ ઓફ R² એટલે 100 નો વર્ગ એટલે 2 મીંડા 4 મીંડા થશે અને વત્તા XL નો સ્ક્વેર એટલે 157 નો સ્ક્વેર ચલો 246 therefore IM is equal to ચલો વર્ગમૂળ કાઢી નાખો વત્તા એનું વર્ગમૂળ આવે છે 186.14 એટલે 338.4 ભાગ્યા 186.14 બરાબર છે તો 338.4 ભાગ્યા 186.14 બરાબર 1.82 is approximately 1.82 एम्पियर चलो ओके है मित्रों थोड़ी गणतरी थाय है पण दाखला सरल જોજો હવે પ્રવાહ તમારી પાસે આવી હવે મને સમય તફાવત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે મને એમ કહે છે કે સમયનો તફાવત શું તો મિત્રો હું કયા તફાવત શોધું કયા જો કયા તફાવત શોધું કયા તફાવત કેટલો તો કે tan phi is equal to XL by R XL by R तो tan phi is equal to XL XL ની કિંમત તમે શોધી 157 અને R ની કિંમત છે 100 तो tan phi
इज इक्वल टू 1.57, तो फाइव इज इक्वल टू 10 इनवर्स 1.57 मित्रों शोधो फाइव इज इक्वल टू बराबर છે આ કળા તફાવત આવશે તો એનો જવાબ આવે છે 57.5 ડિગ્રી 57.5 ડિગ્રી આ કળા તફાવત આવે હવે મિત્રો આપણે તરંગો વિશેની માહિતી જાણીએ છીએ જો તરંગો વિશે કે ભાઈ 2 રેડિયન કળા તફાવત હોય તો સમયનો તફાવત કેટલો હોય આવર્તતા જેટલો તો હું આના ઉપરથી આને રેડિયનમાં નથી લાવતો તો આના ઉપરથી હું કળા તફાવત સમય તફાવત શોધું તો 360 ડિગ્રી આ કળા તફાવત થયો 360 ડિગ્રી આ કળા તફાવત છે આ કળા તફાવત છે અને એ ગાડી સમય તફાવત કેટલો હોય તો કે આવર્તતા જેટલો તો 57.5 ડિગ્રી 57.5 ડિગ્રી એ સમય તફાવત કેટલો તમે રેડિયનમાં કરીને ગણતરી કરી શકો તો સમય તફાવત ઇઝ ઇક્વલ ટુ 57.5 ગુણ્યા t ભાગ્યા 360 પણ t બરાબર શું 1/f તો ઇઝ ઇક્વલ ટુ 57.5 ભાગ્યા 360 ઇન્ટુ f ઇઝ ઇક્વલ ટુ 57.5 ભાગ્યા 360 ગુણ્યા 50 f ની કિંમત 50 આપી આ મિત્રો સરળ 57.5 ભાગ્યા 360 ભાગ્યા 50 0.00 31 9 તો ઇઝ ઇક્વલ ટુ 0.00 31 9 અને સમય તફાવત છે મિડ સેકન્ડ તો મિત્રો જો 3.2 કરી નાખો 3.2 એટલે 10 પોઈન્ટ આવ્યા 10⁻³ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 3.2 મિલીસેકન્ડ જો મિત્રો ધ્યાન રાખજો 3.2 મિલીસેકન્ડ ચલો મિત્રો જી એક એના જેવો આપણા પાઠ્યપુસ્તકમાં આપેલો 7.15 જે આરસી પરિપથ આવો નવો દાખલો છે 7.15 માં તમે વાંચો જો શું કહે 110 વોટ અને 60 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 100 માઇક્રોફેરેડનું કેપેસિટર અને 40 ઓહ્મ અવરોધ શ્રેણીમાં જોડેલા છે એટલે આરસી પરિપથ્યો પરિપથનો મહત્તમ પ્રવાહ અને પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સમય તફાવત શું એનો એ દાખલો છે પણ આરસી પરિપથ છે તો જો ઓહરા Vrms is equal to 110 f is equal to 60 hertz चलो c is equal to 100 माइक्रोफेरेड અને r બરાબર 40 चलो મહત્તમ પ્રવાહ શોધવાનો છે તો અહીંયા મહત્તમ પ્રવાહ Im બરાબર ક્વેશ્ચન માર્ક તો Im is equal to Vm ભાગ્યા Z Vm ભાગ્યા Z is equal to Vm ભાગ્યા under root of r square plus xc નો સ્ક્વેર
चलो पहला आने समीकरण नंबर 1 આપી દઉં, 1 આપી દઉં, Vm ની વ્યવસ્થા કરતા તો હવે Vrms is equal to Vm by root 2, तो Vm is equal to root 2 into Vrms, तो root 2 into 110 is equal to, चलो એટલે 1.41 ગુણ્યા 110 એટલે 155.5 0.1 વોટ। चलो એટલે Vm ની તો વ્યવસ્થા કરી નાખી, હવે Xc શોધી નાખો। Xc is equal to 1 upon omega c is equal to 1 upon 2 pi fc, तो fc is equal to 1 भाग्या 2 गुण્યા 3.14, f ની કિંમત 60 અને c ની કિંમત આપી છે c એટલે 100 માઇક્રોફેરેડ આપે એટલે 10⁻⁴ થઈ, સીધો ઉપર લઈ 10⁴, તો fc is equal to, चलो 10,000 भाग्या 2 भाग्या 3.14 भाग्या 60, चलो आया 26.54 बराबर है। तो मित्रों आ बधी किंमतो હવે આ ઉપરના સમીકરણમાં મૂકી દો, તો Im is equal to Vm એટલે 155.1 ભાગ્યા અંડર r સ્ક્વેર એટલે 1600 વત્તા, चलो 26.54 નો વર્ગ 26.54 ગુણ્યા 26.54 એટલે 704, 40 નો વર્ગ કરો 4 ચોક 1600, हाँ 26.54 गुणिया 26.54 बराबर 704.54। चलो वर्गमूल काढी नाखू तो 704.4 वत्ता 1600 एनु वर्गमूल 48, तो Im is equal to 155.1 भाग्या 48, तो 155.1 भाग्या 48 3.23, Im is equal to 3.23 एम्पियर। तो चेक कर लीजिए जरा, 3.23 एम्पियर जवाब बिल्कुल साचो। थोड़ू वेरिएशन मित्रों आवવાનું પણ સાચું છે, બરાબર છે। અને હવે સમય તફાવત શોધવો છે મારે, તો સમય તફાવત શોધવા માટે કયા તફાવત શોધીશું, તો પહેલા કયા તફાવત જો કયા તફાવત tan phi is equal to xc by r is equal to 1 upon omega c r, therefore tan phi is equal to 1 भाग्या ओमेगा એટલે પાછું હજી કરવું પડશે ને, is equal to 1 upon 2 pi fcr એટલે 2 ગુણ્યા 3.6, f ની કિંમત 60, c ની કિંમત 10⁻⁴, એને પહેલેથી ઉપર લઈ લો એટલે 10⁴, અને r એટલે 40, therefore tan phi is equal to, चलो 10,000 भाग्या 2 भाग्या 3.14 भाग्या 60 भाग्या 40 बराबर 0.66 0.66 35 0.66
35 તો મિત્રો 5 બરાબર શોધી નાખો 0.66 35 ચલો એનો કેટલો જવાબ આવે છે હું કહું છું તમને એનો ખૂણો આવે છે 33.6 ડિગ્રી 33.6 ડિગ્રી મિત્રો આ 0.6 તો મુક્તે આવડે છે તમને 60 કલાક 60 ડિગ્રી બોલો 60 કલાક બરાબર 1 ડિગ્રી થાય બરાબર તો એ પ્રમાણે આને લખેલું 33.6 ડિગ્રી ચાલો તો હવે મારે સમય તફાવત શોધવો છે મારે સમય તફાવત શોધવાનો છે તો ફરી પાછું આપણે રેડિયનમાં જતા નથી મિત્રો તો આવું કરી નાખો જો અહીં ઘડી કળા તફાવત આ બાજુ સમય તફાવત તો કળા તફાવત કેટલો 360 ડિગ્રી નો લો તો સમય તફાવત આવર્ત કાઢી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન f જ કરना તો 33.6 ડિગ્રી એ કેટલું તો 333.6 ગુણ્યા 1 અપોન f અને ભાગ્યા 360 આ સમય તફાવત ઇઝ ઇક્વલ ટુ 33.6 360 ગુણ્યા f ની કિંમત 60 33.6 ભાગ 360 ભાગ 60 ચલો પોઈન્ટ 00 15 પાછળ બધા પાછળા આવ્યા તો અહીંયા થશે 1.5 is equal to 1.5 મિલી સેકન્ડ तो जवाब चेक कर लो जरा 1.5 मिली सेकंड बिल्कुल साचो जवाब तो मित्रों आ વધારાના સ્વાધ્યાયનો દાખલા છે પણ ખૂબ સારા છે ચલો મિત્રો ઓકે તો મિત્રો આજે એક થિયરી આપી 3-4 દાખલા આપ્યા છે દાખલા બધા ખૂબ અગત્યના છે અને મિત્રો આની અંદર આના પછી એક પાવરનો દાખલો પાવર ફેક્ટર એમાં બધી સંપૂર્ણ માહિતી ઉદાહરણમાં આપેલો છે બરાબર એમાં સંપૂર્ણ માહિતી આવી છે એટલે આખો એનસીઆર એસી શ્રેણી પરિપથના તમામ વસ્તુઓ એની અંદર ગણવા પડશે અને પછી તો બે મુદ્દા છે આપણી પાસે એક એલસી પરિપથ છે અને બીજો ટ્રાન્સફર મુદ્દો છે એટલે બે ત્રણ લેક્ચરમાં આ બધી વાતો હું પૂરી કરી નાખીશ ચલો ઓકે તો મિત્રો ઝડપથી તમે આને પૂરું કરી નાખો તો સાતમું ચેપ્ટર એસી પરિપથ એવું ચેપ્ટર છે કે ખૂબ ઝડપથી પૂરું થઈ ગયું છે પણ મિત્રો આ બધી ગણતરીઓ ને બધું છે ને એટલે જરા લેક્ચર વધારે ઓકે તો મિત્રો તૈયાર કરી નાખો ફટાફટ